જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું છે અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે થોડી તબિયત બગડી ગઈ છે, તો આજે નાસ્તો કર્યો નથી કારણ કે પેટમાં ગડબડ થઈ ગયું છે ને અમારી મીઠી મશીન મૂકીને બારે વાળવા ગઈ છે. જો 51 સેકન્ડ છે કચરા પોતા કરવા. થોડુંક પેટમાં નાખી દઈએ તો થોડુંક આગે પડી જાય અત્યારમાં, પછી ખબર પડે શું પ્રોબ્લેમ છે. હાલો ભાઈ, વાતાવરણે પલટો માર્યો છે, તમે જોઈ શકો છો. વરસાદ જેવું થઈ ગયું છે આવવાનું. હાલો, તમને એક વસ્તુ બતાવવાની છે કે પક્ષીમાં કેટલો પ્રેમ હોય. આજ આપણે પહેલી ફેર જોયું આ બધું, એટલો બધો પક્ષીમાં પ્રેમ હોય. તગારું મૂકવા આવ્યો ને અહીંયા કબૂતરા જો પાંખ ફેરવીને બેઠું છે. જો એક નીચે નાનું બચ્ચું છે ને આ મોટું બચ્ચું છે. એટલે આની ઉપરથી નક્કી થાય છે કે પ્રેમ કેટલો છે. હે, કબૂતરમાં પ્રેમ કેટલો છે એ નક્કી થયું. ખાલી મેં તગારું મૂકવા ગયો તો એને પાંખ ઉછી કહીને ભાઈને એમ ઠાકી દીધી. અને હમણાં બે કબૂતરા બીજા આવ્યા તો સાસુ મારતા તો કોઈ આમું સાસુ મારતો છે. આપણે સવારના આજ નવરાત્ર થયા ઘરકામમાં, એટલે અત્યારે આપણને ટાઈમ મળ્યો છે. કામ બામ કરી હવે ફ્રી થયા છીએ આપણે. અને અમારે તમને થોડુંક ગડબડ થઈ ગયું છે પેટમાં. ત્યાં બીજી વાર ગયા છે ટોયલેટમાં. ચતુરો ઝાડા થઈ ગયા છે તો ખાવાનું ધ્યાન રખાય ને. એક વાર તો બીજી ફેર જઈ આવું. ગડબડ થઈ જશે. ઉપડા ખો પાછા. હે અમારે છે ને સારું થઈ ગયું છે, કોને ખબર આજે એની મજા બગડી ગઈ છે એવું છે. હાલો તો ઘડી ખોઈ ગયા હતા ને જાગી ગયા છીએ અને ચા પીવી પડશે કારણ કે ગડબડ થઈ ગયું છે પેટમાં ને ચા વગર તો નહીં હાલે. એ ચા બને ને ઊભી થા. એ ઊભી થા. હું નથી બનાવું, ઊભી થા. જો ફોન પડ્યો ને ત્યાં ડાસુ રાખતી હોય તો ફોન પડ્યો તે ખબર જ ન રહે. સા બનાય જા આવે ઊભી થા. તમે મારા પહેલી વાર ફોન પડ્યો, તંબુરો પહેલી ફેર પડ્યો, પહેલી ફેર જ પડ્યો. આ લીધો ને ત્યાંનો કોઈ જે ફોન જ નથી પડ્યો, પણ હવે નવો લેવાનો છે ને એટલે તંબુરો નવો લેવાનો છે. લે તંબુરો ને ફોન લેવાનો. ફોન લેવાનો છે. સા બને ઊભી થાય. એટલે આમ એક તો પેટમાં ગડબડ હજી થાય છે. જા જા ઊભી થા. અહીંયા સા બનાવ ઊભી નથી થઈ. ઊભી થા ને એલી. ઘડી ખબર પણ હું ઘડી ખમો ને બનાવું છું. બનાવું છું પણ ઉતાવળ તો હોય જ ને. એટલી બધી ઉતાવળ કામ નહીં નાખો. સા બને નાખો. ગમે ત્યારે મગજમાં જ કરવાનું તારે મારે. એટલે ઊભી થા ને એલી. ખાવશું પણ એટલી બધી ઉતાવળ છે ને. ઉતાવળ નથી, ઝાડા થઈ ગયા છે તે. ઘડીક નથી ખવાતું. ઘડીક નથી ખમાતું. ગમે ત્યારે કહે તો મોબાઈલ લઈને બેસી જાય. કેવી રીતે પછી વમું લાગે. ક્યારનો કહો છો મોબાઈલ મૂકી દે. આમ હજી મૂકતી નથી. સમજી એને પીવો તો તરત સા બને નાખે. ખાતર હું મારે છો. આ તો પણ એટલી બધી ઉતાવળ ન કરવાની. ઉતાવળ ન કરવાનું. પણ તને કેટલી ફેર મેં કીધું. કહેતો તો હાથે બને નાખે. બીજું તો હું મજા નથી એટલે કહે છે. હાથ બનાવી નાખાય. હાથે બને નાખાય. બરાબર સાને મને મૂંગા મોઢે. હવે ભાઈ સા બનાવવાની કીધી તો જો આ રીતે સા ખાઈ લે, પી લો, પી લો. કેમ તને જ પીવાની? કેમ? નથી તો એમાં કીધું એમાં તને થાય હું જો મારતી જ નહીં. તમે પી લો, તમને કીધું. લે હાલે. હા ખાલી સા બનાવવાનું કીધું એમાં એટલું બધું રી હું રાખવા નહીં.
તારે નો પીત કાંઈ ને હું પી લઉં લે હાલ તારી વાટ મારે કઈ ન ઓલું કરવાનું હાલો ભાઈ આપણે ચા પી નાખીએ ન પીત કાંઈ નહીં હાલો તો આપણે રોંડો થઈ ગયો છે તો ભૂખ લાગી છે તો ચા ને ખીચડી ખાઈ નાખી વઘારેલી ખીચડી બપોરે બનાવી હતી તો પડી છે એટલી તો હારો ચા છે તો ખાઈ નાખી હું એને પૂછી જઈ રિહાણી છે તે ખાઈ છે હા નો ખાત કાંઈ નહીં હતો હર ખાઈને રિહાણી ખાઈ નાખી આપણે બીજું હાલો ભાઈ રીહમાં કામ થવા મળ્યું છે જો આ ગાભા હિંકેલા બે ગઈ છે નકર હાજે હિંકેલે ખાતર શું મળશે વિડીયો ચાલુ છે હો. ખબર પડે ને કેવી બાધે છે ધ્રુવારે હા તો સારું તમને મોટું સડાવ લાગે બરોબર ખાલી શા બનાવવાનું કીધું બીજું કાંઈ તને નથી કીધું અત્યારે હાથ ન કરવાના હોય કઈ ત્યાં જ મને વાંધો આવે છે બરોબર અત્યારે વાર કીધા તા મોબાઈલ મૂક્યો તે હા તો મગજ મારી કરી મારા રાહ અંદર હો આપણે કાંઈ એવું નથી હાલો ભાઈ હજી કાંઈ સમાધાન છું નથી હજી કાંઈ માનતી નથી જોવો તમે જેમ કેવો એમ હામી પડે છે મોબાઈલ જો રાંધવા લીધું નથી જો કે કાતા મારે હજી નથી રાંધવાનું હે હાલો નથી રાંધવાનું હવે પણ ક્યારની બાદ છે હવે તો કાંઈ સમાધાન કરી નાખવાનું હોય એમના સમાધાન થાય રાંધવાનું બળ પડતું લાગે છે સામા બળ પડ્યો રાંધવાનું બળ પડે બસ ને આવા જવાબ આપે મગજ રહ્યો છે આપણો તો આવા જવાબ આપે એટલે બહાર ખાવા જવું જવું લાગે છે આપણે બહાર ખાઈએ બીજું હું યાર કેમ પણ સિંહની ધરાડની જેમ સામું જોયું ને તો કીધું ને બહાર ખાયા હોય હાલો ભાઈ આપણે તો હું કર્યું હવે જમી લીધું છે હવે જે કંઈ સમાધાન છું નથી બરાબર હજી મોટું સડાવેલું છે જો ઢાસું જોવો તમે હાલો ભાઈ હજી તો પણ રિહામણા ચાલુ જ છે જો હજી હોતી છે રિહાઈન બોલો લ્યો શું કરવાનું શા બનાવવા હાટું થઈને ડખો હજી લાંબો આવેલો વાગી ગયા છે રાતના 9:30 હજી સમાધાન છું નથી આમનો માલ છે તો સવારે ભાખરી નહીં મળવું લાગે છે કરવી હવે નવા જૂની હાલો બાબા મીઠીને મજા બગડી ગઈ છે થોડીક ઉલટી થઈ છે અને આ સા ભાખરી અને આપણે કાચું મરચુંમાં તેલ નાખીને આજે એને એવું ખાધું મારે એવું ખાવું છે તો મજા બગડી ગઈ છે અને આપણે સમાધાન થઈ ગયું છે પાણી નંબાઈ દીધું એટલે જુઓ ઉસકી હાલત દેખો થઈ ગયું ને સમાધાન કેમ છે હવે હે શું કહે છે હાલો ભાઈ તો સમાધાન થઈ ગયું આપણે ગમે એ રીતે થઈ ગયું ને નકર હવામાં ભાખરી મૂળી મુશ્કેલ હતી તો આજ માટે આજનું જ ગુડ નાઇટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.